આપણે વાત કરવી છે કે ઉનાળુ તલ વાવ્યા છે કે જેની અંદર સફેદ અને કાળા. ત્રીજું પિયત ક્યારે આપવું, અને જે આગતરા ઘણા બધા ખેડૂત મિત્રોએ વાવ્યા છે એને આજે 30 દિવસ થઈ ગયા છે, તો એની અંદર સુકારો ફૂગ છે, તો એની શું ઈલાજ, અને આવનારા સમયની અંદર જે ખેડૂત મિત્રોએ વાવ્યા છે એને ફૂગ અને જે સુકારો આવે છે તો એ અત્યારેથી જ અટકાવવા માટે શું કરવું, એમાં ખાસ કરીને આ માહિતી જો તમે જોઈ લેશો તો તમને સારામાં સારું એવું ઉત્પાદન પણ મળશે. અને તલ છે એની અંદર ફૂગો ન આવે એ માટે ત્રીજા પિયતની અંદર શું પાણી ભેગું કે જે પિયત સાથે આપવું કે જેથી કરીને ફૂગો ના આવે, અથવા કે જે આવી ગઈ છે તો શું ઉપાય. તો ખાસ કરીને મિત્રો એના માટે વિડીયો છે, એટલે વિડીયો આખો જોજો. તો સૌથી પહેલા હવે જો નમસ્કાર મિત્રો, A.K. હીરો ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે ખાસ કરીને આપણે વાત કરવી છે કે ઉનાળુ તલ વાવ્યા છે કે જેની અંદર સફેદ અને કાળા. તો આ બંને તલની અંદર જે બે પાણી દીધા પછી તો ઉગે છે, અને ખાસ કરી અને ત્રીજું પિયત ક્યારે આપવું, અને જે આગતરા ઘણા બધા ખેડૂત મિત્રોએ વાવ્યા છે એને આજે 30 દિવસ થઈ ગયા છે, તો એની અંદર સુકારો ફૂગ છે, તો એની શું ઈલાજ, અને આવનારા સમયની અંદર જે ખેડૂત મિત્રોએ વાવ્યા છે એને ફૂગ અને જે સુકારો આવે છે તો એ અત્યારેથી જ અટકાવવા માટે શું કરવું. એટલે ખાસ મિત્રો વિડીયો આખો છે કે જેથી કરીને તમને તમામ તલની માહિતી છે એ મળી જશે. કોઈ પણ બિયારણ હોય, કાળા કે સફેદ તલ હોય, એમાં ખાસ કરીને આ માહિતી જો તમે જોઈ લેશો તો તમને સારામાં સારું એવું ઉત્પાદન પણ મળશે. અને આપણે જે ખેડૂત મિત્રોને માહિતી આપી છે, અને જે ખેડૂત મિત્રો આપણી માહિતી આધારે તમામ જે માવજતો છે એ કરે છે, અને એને ધાણાની અંદર, ચણાની અંદર, કલંજીની અંદર, વટાણાની અંદર સારામાં સારું ઉત્પાદન પણ થયું છે. જીરા છે એની અંદર પણ સારામાં સારું ઉત્પાદન થયું છે. તો મિત્રો ખાસ કરી અને જો અત્યારે તમારે જે આપણે તલ છે એની અંદર ફૂગો ન આવે એ માટે ત્રીજા પિયતની અંદર શું પાણી ભેગું કે જે પિયત સાથે આપવું કે જેથી કરીને ફૂગો ના આવે, અથવા કે જે આવી ગઈ છે તો શું ઉપાય. તો ખાસ કરીને મિત્રો એના માટે વિડીયો છે, એટલે વિડીયો આખો જોજો. તો સૌથી પહેલા હવે જો વાત કરીએ તો ઉનાળુ તલમાં ત્રીજું પિયત અને પિયતનો સમય કયો છે એ વિશે પણ વાત કરવી છે. તો પિયતનો સમયગાળો અને દેશી પદ્ધતિ એ પણ હું તમને આગળ સમજાવું છું. અને વહેલું મોડું ગેરફાયદા, વહેલું આપી દો તો પણ ગેરફાયદો, મોડું આપો તો પણ ગેરફાયદો, એ તમને આગળ સમજાવું શું છે. પછી ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રો છે એ બંધારણ કરતા હોય છે કે જે તલનો ક્યારો હોય છે એની લંબાઈ પણ કેટલી રાખવી, વધારે રાખવી કે ઓછી રાખવી. તો ખાસ કરીને મિત્રો આ તો હવે તો રાખી જ દીધી હશે જે કોઈ ખેડૂત મિત્રો હશે, પણ આવનાર સમયમાં એને પણ પાછો કામ લાગે. તો સૌથી પહેલા જો પિયતનો સમયગાળાની વાત કરીએ તો મિત્રો 20 થી કરી અને 25 દિવસના થાય ત્યારે ત્રીજું પિયત આપવું. જો સ્ટાર્ટિંગનો સમયગાળો જ્યારે વાવ્યા ત્યારથી ઉગાવાથી કરી અને અત્યારનો સમયગાળો લેખે તો 30 દિવસ થાય છે, પણ જો 20 થી 25 દિવસના થાય ત્યારે તમારે પિયત આપવું ખૂબ જરૂરી હોય છે. અને દેશી પદ્ધતિ જો તમને કહું તો દેશી પદ્ધતિ એ કઈ કે આપણે ગામડાની હતા હોય જે મોટા મોટા ખેડૂત મિત્રો છે એ કે જે વર્ષોથી ખેતીનો અનુભવ તલનો કરે છે, એ કે દેશી પદ્ધતિ શું, તો દેશી પદ્ધતિ એટલે જે આપણું તલનું ઝાડ છે એની ઉપર પાણી ના જવું જોઈએ, અને ત્યારે ત્રીજું પિયત આપવું, આ દેશી પદ્ધતિ. અને ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર પણ હશે. એટલે ખાસ કરી અને જે તલ છે એને નીચેથી પાણી વહી જાય અને જે પાંદડા છે એ ઉપર રહી જાય ત્યારે ત્રીજું પિયત આપવું. હવે વહેલું કે જો પાંદડા બુડી જાય અને એમ કહીએ કે વહેલું પાણી આપી દીધું તો પણ નુકસાન છે, અને મોડું કે જમીન વધારે ચૂંસાઈ જાય અને 35-40 દિવસે ત્રીજું પિયત આપે, ગેરફાયદા છે. એટલે મિત્રો આ એના ગેરફાયદા હતા. હવે બંધારણને આગળ તેમ કીધું કે જો શક્ય હોય તો લાંબુ બંધારણ ના કરવું જોઈએ. એનું કારણ એ છે કે લાંબુ બંધારણ કરો છો અને ક્યારો મોટો હોય તો સ્ટાર્ટિંગથી જ્યારે પિયત ચાલુ થાય છે ત્યારેથી સમજી લ્યો
આખો ક્યારો છે એટલે આખો પહેલાનો જે અડધો ક્યારો છે એને વધારે પાણી મળશે, પાછું એ જ પાણી ઠાઠાના ભાગમાં જશે એટલે એને પણ વધારે મળશે. એટલે ખાસ કરીને સુકારો છે એ આવવાનું વધારે શક્યતા હોય છે. એટલે એ ખાસ ધ્યાન રાખવું, જેમ બને એમ બંધારણ છે એ નાનું કરવું. સુકારો અને એની સાથે પીળા પણ પડે છે આપણા તલ, એટલે એ પણ ખાસ ધ્યાન રાખવું. હવે મિત્રો, ત્રીજું પિયત આપવાનું કીધું કે 20 થી 25 દિવસે પિયત આપવું. અને આપવા પિયત સાથે શું આપવું, તો એડવાન્સ જે આપણે તૈયારી કરીએ છીએ કે ફૂગો અને પીળા તલ ના પડે એના માટે, તો ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ આવે છે. કોઈ પણ સારી કંપનીના બેક્ટેરિયા હોય ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ, એ લઈ અને 500 ગ્રામ 1 વીઘે ટ્રાઇકોડર્મા, 500 ગ્રામ 1 વીઘે સુડોમોનાસ, આ મિક્સ કરી અને ત્યારબાદ તમે કોઈ પણ સાથે ભેળવી શકો છો. રેતી છે, દેશી ખાતર છે, અને સાવ એમ કહીએ તો સારું અને સસ્તું, કે જે ઘણા બધા ખેડૂતોને વધારે મગજમાં બેસે, રેતી ગોતવી ક્યાંથી, એટલી ખાતર ક્યાંથી કાઢવું, તો મગફળીનો ખોળ હોય છે એના ભેગું આ મિક્સ કરી અને તમે છંટકાવ કરી દેવાનો અને ત્યારબાદ પાછળ પિયત આપવાનું. એટલે એમાં પણ તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. અને મિત્રો, આપણે ખેતીમાં ખાસ કરી અને અનુભવ કર્યો છે કે એક એગ્રીવેલ કંપની છે એની મલ્ટીકીટ આવે છે, તો મલ્ટીકીટનું ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે. મલ્ટીકીટ છે એનો ભાવ પણ એટલો નથી અને રિઝલ્ટ પણ સારામાં સારું છે. તો એ તમે ઉપયોગ અત્યારે કરી દેશો તો તમારે ભવિષ્યની અંદર તલની અંદર સુકારો નહીં આવે. એ આપણે ભલામણ કરીએ છીએ અહીં કે મલ્ટીકીટ આવે છે, 2.5 વીઘા એક કીટ જાય છે અને એનું ખૂબ સારામાં સારું રિઝલ્ટ આવે છે. હવે મિત્રો, બીજી એક વાત એ રહી કે તમારા તલ સારા છે, સુકારો નથી અને હાઈટ ગ્રોથ કરાવવો છે, તો સાવ સસ્તામાં સસ્તી પ્રોડક્ટ આવે છે, રૂટવેલ કરીને આવે છે. એ પણ તમે નંબર જોઈ શકો છો, મલ્ટીકીટ અને રૂટવેલ છે. એમ જોતા હોય તો આ નંબર ઉપર બતાવેલા છે, એમાં તમે વધુ માહિતી લઈ શકો છો. તો રૂટવેલ છે એ 150 થી 250 ગ્રામ સુધી આપવું, આપણો અનુભવ છે, આપણે ખુદ ઉપયોગ કરેલું છે. એટલે એનાથી તમારો જે તલ છે એમ મૂળિયાનો વિકાસ થશે. જે માઇક્રોરાઇઝા કામ કરે છે, માઇક્રોરાઇઝા એ જ કામ કરશે, પણ આ માઇક્રોરાઇઝા કરતાં ફાસ્ટ કામ કરશે અને સારામાં સારી પ્રોડક્ટ છે અને આપણે ખુદે પણ ઉપયોગ કર્યો છે. એટલે મિત્રો, આ રીતે જો તમે આટલો ટ્રીટમેન્ટ કરી દેશો તો તમારે જે તલ છે એ સારામાં સારા થશે. પછી કોઈ પણ હોય, કાળા, સફેદ કે અન્ય કોઈ પણ બિયારણો હોય, એટલે આ કાળજી લેવી ખૂબ જરૂરી છે. નકર પછી તમે પાછા કહેશો કે અમારે સુકારો આવ્યો, હવે કેમ રોકવું. પણ એ આપણે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા જઈએ એ કહેવત જેવું થઈ જાય છે. જો અત્યારે એડવાન્સમાં આ તૈયારી કરશો તો તમારા તલ છે એ બગડશે નહીં અને ખૂબ સારામાં સારું ઉત્પાદન આવશે. અને એની સાથે સાથે હજી આગળ આપણે કયા કયા ખાતરો આપવા અને કયા ઓર્ગેનિકમાં ખાતરો આપવા, જે ઓર્ગેનિક કરતા હશે ને, એ માહિતીના વિડીયો પણ આપણે મૂકશું. એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને મિત્રો, ખાસ કરી અને આ વિડીયો છે એ બધા ખેડૂત સુધી પહોંચાડજો, એટલે જેથી કરીને ખેડૂતે જે આપણે તલ વાવ્યા છે એને સારામાં સારી માહિતી મળી જાય. મિત્રો, ખાસ કરી અને હજી કોઈ પણ તમારો બીજો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે, કે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે જઈ અને ખાસ કરી અને આપણી લિંકમાં જોડાઈ જાઓ, વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, કે જેથી કરીને તમને સારામાં સારી માહિતી છે એ ત્યાંથી મળી જાય. અને મિત્રો, ખાસ કરીને આપણે એક ઓર્ગેનિક દવા વિશે અગાઉ માહિતી આપી હતી હમણાં થોડાક દિવસ પહેલા. તો ખાસ કરી એ અગ્નિ અસ્ત્ર છે, કે જે આપણે કોઈ પણ પાક હોય એમાં ગમે એ પ્રકારની જીવાત હોય તો માત્ર 3 રૂપિયાનો જ ખર્ચ આવે છે એક પંપનો. તો એ વિડીયો અહીંયા છે એ તમે જોઈ લ્યો અને ખાસ કરીને એમાં પણ તમને સારામાં સારી માહિતી મળી જશે. અને મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને સારામાં સારી માહિતી છે તમને સૌથી પહેલા પહોંચે. એટલે મિત્રો, ખાસ એના માટેનો જ વિડીયો હતો. ધન્યવાદ. જય ગૌ માતા.